પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. આ ઘટના બાદ પોલીસ વડાની પ્રતિક્રિયા સામે આવી છે. જિલ્લા પોલીસની ટીમ દ્વારા ઘટના સ્થળ પર તપાસ કરવામાં આવી. સ્થળ પર મોપેડ અને છરી કરાઈ કબજે. સમગ્ર ઘટના પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર છે. યુવક અને યુવતીએ ધોરણ 12 સુધી અભ્યાસ સાથે કર્યો હતો. યુવતી કોલેજના બીજા વર્ષમાં કરતી હતી અભ્યાસ. ઘરેથી દૂધ ભરવા નીકળી હતી યુવતી, ત્યારે ઘટનાને આપ્યો અંજામ. અમદાવાદમાં મહિલા પીએસઆઈ પર હુમલો કરનાર 4 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓએ સરખેજ વિસ્તારમાંથી પસાર થઈ રહેલા મહિલા પીએસઆઈ સાથે ઝઘડો કરી માર માર્યો હતો તેવો આરોપ છે. હોર્ન મારવા બાબતે માથાકૂટ થઈ હતી. મહિલા પીએસઆઈને બચાવવા વચ્ચે પડેલ અન્ય એક પીએસઆઈને પણ આરોપીઓએ માર માર્યો હોવાનો આરોપ છે. રાજકોટમાં પાયલ હોસ્પિટલ વિવાદનો મુદ્દો. અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમના રાજકોટની તપાસ. સાયબર ક્રાઇમ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. સીસીટીવીનો પાસવર્ડ એડમિન ટીમ પાસે હોવાનું સામે આવ્યું. પાસવર્ડ રીસેટ થયો છે કે કેમ તે દિશામાં તપાસ. સીસીટીવીનું મેન્ટેનન્સની કામગીરી સંભાળતી ટીમ પણ શંકાના ઘેરામાં. રાજકોટમાં પાયલ મેટર્નિટી હોસ્પિટલના વાયરલ વિડીયો મુદ્દે મહિલા કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ કર્યો છે. કોંગ્રેસના કાર્યકર્તાઓએ હોસ્પિટલ સીલ કરવાની માંગ કરી છે. વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું.